નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ક્રિએટિવ પાઠશાળામાં. આજે આપણે કોમ્પ્યુટરની દુનિયાનું સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે વિન્ડોઝ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિન્ડોઝ શું છે, વિન્ડોઝ કોણે બનાવ્યું, વિન્ડોઝના પ્રકારો કયા કયા છે અને વિન્ડોઝના મુખ્ય ભાગો વિશે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ વિન્ડોઝ કોણે બનાવ્યું? તો વિન્ડોઝને માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવ્યું છે. મિત્રો, માઇક્રોસોફ્ટની સ્થાપના બિલ ગેટ્સ અને પાઉલ એલન દ્વારા વર્ષ 1975ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1985માં વિન્ડોઝનું પ્રથમ વર્ઝન એટલે કે વિન્ડોઝ 1.0 લોન્ચ કરવામાં આવ્યું. આજે વિન્ડોઝ દુનિયાનું એવું ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે બધી જ જગ્યાએ ચાલે છે. હવે મિત્રો, વિન્ડોઝના અલગ અલગ વર્ઝન વિશે પણ આપણે જાણીશું. તો પહેલું વર્ઝન છે વિન્ડોઝ 1.0, ત્યારબાદ વિન્ડોઝ 95 આવ્યું, ત્યારબાદ વિન્ડોઝ 98, વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ વિસ્તા, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 અને હાલમાં સૌથી નવું જે વર્ઝન છે એટલે કે વિન્ડોઝ 11. હવે મિત્રો, આ જે દરેક નવા વર્ઝન છે તેની સાથે માઇક્રોસોફ્ટે તેમાં સ્પીડ વધારી છે, સિક્યોરિટી મજબૂત બનાવી છે અને નવા નવા ફીચર્સ પણ એની અંદર ઉમેર્યા છે. તો વિન્ડોઝના મુખ્ય 4 પ્રકાર છે મિત્રો. પ્રથમ છે વિન્ડોઝ હોમ. આ વર્ઝન ઘરેલું ઉપયોગ એટલે કે આપણે જે ઘરે ઉપયોગ કરીએ છીએ તેના માટે બનાવવામાં આવ્યું છે. બીજું છે સ્ટુડન્ટ માટે પણ તેને બનાવવામાં આવ્યું છે. પછી મિત્રો છે વિન્ડોઝ પ્રો, એટલે કે આ જે વર્ઝન છે તે ખાસ કરીને ઓફિસો માટે, બિઝનેસ માટે અને પ્રોફેશનલ યુઝર માટે બનાવવામાં આવ્યું છે. આમાં સિક્યોરિટી વધુ મજબૂત કરી છે, રિમોટ ડેસ્કટોપ પણ એડ કરેલું છે, તેની અંદર બીટ લોકર પણ એડ કરેલું છે અને ઘણા એડવાન્સ ફીચર્સ પણ આની અંદર પ્રોની અંદર ઉપલબ્ધ હોય છે. પછી આવે છે મિત્રો વિન્ડોઝ એન્ટરપ્રાઇઝ. આ વર્ઝન જે છે તે મોટી મોટી કંપનીઓ માટે બનાવવામાં આવ્યું છે, જેની અંદર કોર્પોરેટ સિક્યોરિટી તેમને મળી જાય છે અને મોટા નેટવર્કને મેનેજ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આઈટી કંપનીઓની અંદર આનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો વિન્ડોઝ એજ્યુકેશન. હવે આ એજ્યુકેશન પરથી આપણે જાણી શકીએ છીએ કે આ સ્પેશિયલી એજ્યુકેશન માટે બનાવવામાં આવ્યું છે. એટલે કે સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીની અંદર જે વિન્ડોઝ ચાલે છે તે વિન્ડોઝ એજ્યુકેશન હોય છે. હવે આપણે જાણીશું કે વિન્ડોઝના કેટલાક મહત્ત્વના ભાગો વિશે. તો મિત્રો, સૌથી પહેલું છે ડેસ્કટોપ. તો કોમ્પ્યુટર ચાલુ કર્યા પછી આપણને જે સૌથી પ્રથમ દેખાય છે તેને કહીએ છીએ આપણે ડેસ્કટોપ. અહીંયા આપણને તમામ આઇકોન્સ અને સોફ્ટવેર્સ જેવા મેનુ આપણને જોવા મળી જાય છે. ત્યારબાદ મિત્રો નીચે છે સ્ટાર્ટ મેનુ, અને સ્ટાર્ટ મેનુની અંદરથી આપણે ઓપન કરીએ તો અંદર આપણને એપ્લિકેશન જોવા મળી જશે. તેના નીચે જે છે જે પટ્ટી નીચે આપણને જોવા મળે છે તેને કહેવાય છે ટાસ્કબાર. ટાસ્કબારની અંદર આપણને અલગ અલગ જે સોફ્ટવેર છે તેના આઇકોન્સ જોવા મળે છે. તેમજ સાઈડની અંદર આપણને ટાઈમ, તારીખ, પછી આપણને નોટિફિકેશન, એ બધું જ આપણને ટાસ્ક બારની અંદર નીચે જોવા મળે છે. ત્યારબાદ આવે છે મિત્રો ફાઇલ એક્સપ્લોરર. ફાઇલ એક્સપ્લોરર એટલે કે આપણી જે ડ્રાઇવ્સ જે છે એટલે કે હાર્ડ ડ્રાઈવ છે, પેન ડ્રાઈવ છે, તેવી જે ડ્રાઈવ આપણે જોયું હોય તો ફાઇલ એક્સપ્લોરર ઓપન કરવી પડે. હવે આ જે ફાઇલ એક્સપ્લોરર છે તેની અંદર આપણને ફોટોસ, ડોક્યુમેન્ટ જેવી તમામ વસ્તુ આપણને અહીંયા દેખાઈ જવાની છે, એટલે તેને કહેવાય છે ફાઇલ એક્સપ્લોરર. તો મિત્રો, વિન્ડોઝના ફાયદા શું શું છે? તો ચાલો હવે તેના કેટલાક ફાયદા વિશે જાણીએ. તો વિન્ડોઝનું ઇન્ટરફેસ જે છે તે ખૂબ જ સરળ છે, તે શીખવું ખૂબ જ સરળ છે. લાખો સોફ્ટવેર તેની અંદર ઉપલબ્ધ છે. ગેમિંગ માટે પણ ખૂબ સારું છે અને ઓફિસ વર્ક માટે વિન્ડોઝ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે તેના કેટલાક ગેરફાયદા પણ જાણીએ. વિન્ડોઝ માટે લાઇસન્સ ખરીદવું પડે છે મિત્રો. વાયરસનો ખતરો અને ઓપરેટિંગ સિસ્ટમ કરતાં વધુ રહે છે, જે બીજી ઓપરેટિંગ સિસ્ટમ કરતાં વધારે હોય છે. જો મિત્રો તમે કોમ્પ્યુટર શીખો છો તો તમને લાગતું હશે કે આવી બધી વસ્તુ શીખીને હું શું કરીશ કે મને ક્યારે કામ લાગશે. તો મિત્રો, એક વસ્તુ છે કે જો આપણો પાયો મજબૂત હશે તો આપણને પાછળથી કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. હું જાણું છું કે ભવિષ્યની અંદર આગળની વિડીયોમાં આપણે વિડીયો એડિટિંગ તેમજ ફોટો એડિટિંગને લગતા વિડીયો પણ અપલોડ કરવાના છે, પરંતુ તેના પહેલાં આપણે આપણો પાયો જે છે તેને મજબૂત કરવો પડશે. એટલે મિત્રો, આ જે સિરીઝ બનાવી છે
તે શરૂઆતથી જ જોવાનું રાખજો અને બની શકે તો કોઈ પણ વિડીયોને છોડશો નહીં. ભલે તમને તે આવડતું હોય, તમને તેના વિશે ખબર હોય, પણ દરેક વિડીયોની અંદર કંઈક ને કંઈક એવું તમને નવું જોવા મળી જશે જે તમને કદાચ ખ્યાલ નહીં હોય. બની શકે તમને 80% ખ્યાલ પણ હોય, પણ જે 20% નથી ખ્યાલ, તે જે 20% છે તે જ આપણને આગળ કદાચ કામ લાગતું હોય છે. તો મિત્રો, શરૂઆતથી તમે આ જે નાના નાના વિડીયો આપણે બનાવ્યા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર, તો તમે તેને સંપૂર્ણ જોજો અને આગળ વધજો. બીજી વાત મિત્રો, કે કોમ્પ્યુટર શીખવું એટલે કે ખાલી શીખી લીધું એટલે બસ આવડી ગયું એવું નથી. તમે કોમ્પ્યુટર શીખશો તો તમને આજે જે દરેક વ્યક્તિ છે જે કોમ્પ્યુટર સારી રીતે ચલાવતા શીખી જાય છે, તે લોકોને દરેક જગ્યાએ કામ લાગે છે. મોટી કંપનીઓમાં નોકરી કરી શકે છે, પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે, ઘરે બેઠા ફ્રીલેન્સિંગ કરી શકે છે. તેવા દરેક કામ, નાના મોટા કામ કરી શકો છો મિત્રો. એટલે શીખવાનું ચાલુ રાખજો. ભલે તમને કંઈ પણ ના આવડતું હોય, પણ જો તમે અમારી વિડીયો શરૂઆતથી જોવાનું ચાલુ રાખશો તો તમને કોમ્પ્યુટર તમારા ઘરે ના પણ હોય તો પણ તમને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી જશે મિત્રો. એટલે તમે કોઈ પણ વિડીયોને છોડશો નહીં અને શરૂઆતથી જ જોવાનું રાખજો મિત્રો. જો મિત્રો તમને આજની આ વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આજે તમે શું શું શીખ્યા તેને કમેન્ટની અંદર અવશ્ય જણાવો, જેથી કરીને તમારું એજ્યુકેશન જે છે તે આગળ વધે, તમને વધારે યાદ રહે મિત્રો.